નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું નવરાત્રીમાં ખેલ બગાડશે વરસાદ તેના વિશે। जुलाईના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે। ડીપ ડિપ્રેશન કે પછી લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત સુધી તેની અસર પણ વર્તાઈ શકે છે તે પ્રકારની આગાહી અંબાલાલ દ્વારા આપવામાં આવી છે। દક્ષિણ ચીનમાં જે ટાઇફૂન બનેલું હતું તેના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે અને તેમાં ડીપ ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની શક્યતા રહેશે, જેનો માર્ગ પણ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં આવશે। ત્યારબાદ લગભગ પૂર્વીય ગુજરાતના ભાગોમાં આવશે। પૂર્વીય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો મારો હશે। રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન ફૂંકાશે। કેટલાક ભાગોમાં 50 કે પછી 60 કિલોમીટરે પવન પણ ફૂંકાઈ શકે છે। 4 થી 8 ઓગસ્ટે ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 6 થી 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ ખાબકશે। તો 2 ઓગસ્ટ બાદનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું નહીં હોય। અંબાલાલ પટેલે ખેડૂતોને સૂચન કર્યું છે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે। ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહેશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તારીખ 28 જુલાઈ પછી વિન્ડ ગત જબરદસ્ત રહેશે। પવનનો સપાટો વધારે રહેશે। પવનનો સપાટો કોઈ ભાગમાં તો 50 કિલોમીટર અને ક્યાંક 60 કિલોમીટરનો પણ પર અવર થઈ શકે છે। અને ત્યારબાદ બીજી એક લો પ્રેશરની સિસ્ટમ 4 થી 8 ઓગસ્ટમાં બનવાની શક્યતા છે। એ ઓગસ્ટ માસમાં પણ આ સિસ્ટમ ગુજરાતમાં આવતા દક્ષિણ ગુજરાતમાં તારીખ 6 થી 10માં સારો વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતના અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ વરસાદ મોટા ફોરાનો છે। જોકે બીજી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। અને ઓગસ્ટમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે। સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે અને વરસાદ છેક ઓક્ટોબર સુધી ચાલવાની શક્યતા રહે છે। જી તો 4 થી 8 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ ખાબકશે। 17 થી 19 ઓગસ્ટમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે। 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ઘટશે। તો પર્વત આકારનો મેઘ અને જ્યાં ચડશે ત્યાં પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 3 સપ્ટેમ્બરથી પડતા વરસાદ અંગે અંબાલાલનું સૂચન જારી કરવામાં આવ્યું છે। ઝેરી જીવજંતુનો પ્રકોપ વધી શકે છે તેવું પણ કહેવામાં આવ્યું છે। ઓગસ્ટ માસમાં 4 થી 8 ઓગસ્ટમાં જે સિસ્ટમ બની રહી છે એનો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ 17, 18 અને 19 ઓગસ્ટમાં પણ એક બીજી સિસ્ટમ બનશે, જે પણ ઓગસ્ટમાં પણ સારો વરસાદ લાવશે। લગભગ 23 ઓગસ્ટ પછી વરસાદનું પ્રમાણ ઘટશે અને પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે। 3 સપ્ટેમ્બરમાંથી જે વરસાદ થવાનો છે તેમાં લગભગ ઝેરી જીવજંતુઓ વધવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ જે પાથરા જે ખેતરમાં પડ્યા છે તેમાંથી પાથરામાં વીંછી વગેરે જે જંતુઓ કે ઝેરી જીવજંતુઓથી સાવચેત રહેવું પડશે। પૂર્વ નક્ષત્ર અંગે અંબાલાલ પટેલનું સૂચન સામે આવ્યું છે। 13 સપ્ટેમ્બર બાદનું વરસાદી પાણી સારું અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરસાદ ખાબકશે। પૂર્વા નક્ષત્રમાં કહેવાય છે તો વર્ષે પૂર્વા તો ખેડૂત બેસે ઝૂલવા। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી સારું હશે અને 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓક્ટોબરે દરિયામાં લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે। તો ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે માઠા સમાચાર આપ્યા છે। આ વર્ષે નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે। આ વખતે નવરાત્રીમાં વરસાદ વિલન બની શકે છે। જ્યાં વરસાદ ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, એટલે નવરાત્રિમાં પણ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। अन्य समाचार पर હવે નજર કરીએ તો રાજકોટ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા વધુ એક મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે। 42 વર્ષીય શીતલ ભોજક નામની મહિલાનું મોત નિપજ્યું છે।
રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીકનો આ બનાવ સામે આવ્યો છે। અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો તો પરિવાર સાથે ચોટીલા દર્શન કરવા માટે જતા હતા તે દરમિયાન આ ઘટના બની। કારમાં સવાર અન્ય પરિવારજનને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ડમ્પર ચાલક દ્વારા વધુ એકનો ભોગ લેવાયો છે, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ કોમલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કુવાડવા નજીક માલિયાસણ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે। ડમ્પર ચાલક દ્વારા કારને ઠોકર લેતા કોઠારિયા રોડ પર રહેતા કાર ચાલક તેમજ તેના દીકરા તેમજ ભાભી ભત્રીજા સહિતનાઓને ઈજા પહોંચી હોવાનું છે તે સામે આવ્યું છે। જ્યારે કે કાર ચાલકની પત્નીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા પૂર્વે જ મોત નીપજ્યું હોવાનું છે તે સામે આવ્યું છે। જે સમગ્ર પરિવાર છે તે ચોટીલા માં ચામુંડના દર્શન કરવા જતો હતો ને ત્યારે આ અકસ્માત નડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે। કાર ચાલકે 2 થી 3 કારને અડફેટે લીધી તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેની આ ઘટના સામે આવી છે। પૂર ઝડપે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો છે। રસ્તા પર પડેલ 2 થી 3 કારને અડફેટે લઈ નુકસાન પહોંચાડ્યું છે। સદનસીબે કારમાં કોઈ વ્યક્તિ બેઠેલ નહીં હોવાથી જાનહાનિ ટળી હતી। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વાપીના છેવાડે આવેલા ડુંગરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ લાગી હતી। મોડી રાત્રે જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ નામની કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દોડતી થઈ હતી। સલામતીના ભાગરૂપે આજુબાજુની કંપનીઓમાંથી કામદારોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા। આખરે ફાયર બ્રિગેડની 6 જેટલી ટીમોએ આ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં કલાકો સુધી ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી। અમદાવાદના માધુપુરામાં દિલ્હી દરવાજા પાસે હોમગાર્ડ જવાન પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। જવાનને છરીના ઘા મારી ઘાયલ કરવામાં આવ્યો છે। કિશનભાઈ નામના હોમગાર્ડ જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે તો માધુપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં પણ લુખ્ખાઓ બેફામ, રોડ પર મચાવી ધમાલ। મારામારીના દ્રશ્યો રાજકોટના છે। શહેરના ટાગોર રોડ ઉપર છૂટાહાથની મારામારી થઈ, વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો। 4 જેટલા શખ્સો જાહેર માર્ગ ઉપર બાખડતા જોવા મળ્યા તો રાજકોટના કાલાવડ રોડ પર કેટલાક શખ્સો ઝઘડી પડ્યા। પ્રેમ મંદિર નજીક હોક્સ ઝોનમાં માથાકૂટ થઈ હતી, જેથી નાસભાગ મચી ગઈ હતી। બનાસકાંઠા પાલનપુર હાઈવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા ઈજાઓ પહોંચી છે તો ક્રેન ચાલકે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલકને કચડી દીધો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો ઘાયલ યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે તો જે ક્રેન ચાલક છે તેની ગંભીર બેદરકારી સામે આવી છે તો બાઇક સવારને કચડ્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। બનાસકાંઠાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં ક્રેનની ગફલત સામે આવી છે તો ક્રેન ચાલકની આ ગફલતની જે આખી ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે ક્રેન ચાલક હતી તેની ગફલત જોવા મળી છે, બાઇક ચાલકને કચડી દીધો હતો, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી પાલનપુર હાઈવે પર એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં પાલનપુર હાઈવે પર બાઇક પર બેઠેલા વ્યક્તિને ક્રેન ચાલકે કચડતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે। ક્રેન ચાલકનું ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી બાઇક ચાલક વચ્ચે ઉભો હતો અને તેના ઉપર જ ક્રેન ચડાઈ દીધી હતી અને આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સદનસીબે યુવક નો બચાવ પણ થયો છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહેસાણાના જોટાળામાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા અને રાત્રિ દરમિયાન ચોર ટોળકીએ બેંકમાં ચોરીનો પ્રયાસ કર્યો। તસ્કરોએ લોકરનો મેઇન દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો પણ તે નિષ્ફળ ગયો છે તો તસ્કરોએ ઓફિસમાં ફાઇલો અસ્તવ્યસ્ત કરી। તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ સમગ્ર મામલે સાંથલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે।
તો ચોરીનો આ મામલો સામે આવ્યો છે અને જોટાણા ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં બેંકમાં તસ્કરો ત્રાટક્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો ગુજરાત ગ્રામીણ બેંકમાં ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને મેઇન જે દરવાજો હતો લોકરનો તે પણ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધાનેરામાં 12 મિલીમીટર વરસાદમાં સમગ્ર તાલુકો પાણી થઈ ગયો છે. 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ધાનેરાની બજારમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. તો વરસાદ આવતા ધાનેરાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીસામાં 1 ઇંચ, દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે થરાદ અને ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદમાં આજે રિક્ષા ચાલકોની હડતાળ જોવા મળી રહી છે. રિક્ષા ડિટેઇન કરવાની પોલીસની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્કૂલ રિક્ષા એસોસિએશન હડતાળમાં નથી જોડાયું. તો અમદાવાદમાં 6500 સ્કૂલ રિક્ષાઓ રાબેતા મુજબ કાર્યરત છે. સ્કૂલોમાં યુનિટ ટેસ્ટ હોવાથી જોડાયા નથી હડતાળમાં, તેવું સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થીઓને અવગણતા ન પડે તે માટે હડતાળમાં ન જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજ રોજ જે ઓટો રિક્ષાનું હડતાલનું એલાન આપેલું છે એની અંદર અમારી સ્કૂલ રિક્ષાઓ જોડાયેલ નથી. અમદાવાદની અંદર 6500 સ્કૂલ રિક્ષાઓ ચાલે છે એ આજે રાબેતા મુજબ રહેશે, કારણ કે યુનિટ ટેસ્ટ છે. દરેક સ્કૂલોમાં અત્યારે હાલમાં યુનિટ ટેસ્ટ ચાલી રહ્યા છે. તો બાળકોનું શિક્ષણ ના બગડે એના અર્થે અમારા વાહનો ચાલુ રાખેલ છે. અમદાવાદનો એસજી હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ 6 માસ સુધી બંધ રખાવવો નિર્ણય કરવામાં આવ્યો છે અને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું છે કે એસજી હાઈવે ઉપર આવેલ કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે, જેને 6 માસનો સમય લાગશે, જેથી એસજી હાઈવે પરના રોડનો કર્ણાવતી ક્લબથી વાયએમસીએ ક્લબ તરફ જતો એક તરફનો રોડ બંધ રાખવામાં આવ્યો છે. અમરેલીના વાડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી. પરેશ ધાનાણીએ મૃતક વૃદ્ધ દંપતીને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરાઈ, જેથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગુંડાઓ, લુખ્ખા તત્વો, લૂંટારાઓ, ચોરોને પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે છે અને સરકાર અને તંત્રને જગાડવા પડે છે, તે પ્રકારની વાત કરી છે. ગુંડાઓને, લુખાઓને, લૂંટારાઓને, ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢૂંઢિયા પીપળિયાના પાદરમાં બન્યો. એ પરિવારને તો ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેને આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો, પરમ કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ. સુરતમાં ભાટેના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે. અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી. જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ ચાંપી દીધી. તો સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેન લઈ આવેલ શખ્સ કેમેરામાં કેદ થયો છે, જે શખ્સ દ્વારા ગોડાઉનમાં રહેલા કુરિયરોમાં આગ લગાડવામાં આવી હતી. આગ લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈ ઢળી પડતો નજરે પડ્યો. ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અંગત દાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, જે અજાણ્યો ઇસમ છે તેના દ્વારા ગોડાઉનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, શું અપડેટ આખી ઘટનામાં? હા, બિલકુલ. ગઈકાલે સુરતના ઉધના વિસ્તારમાં એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે આ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ ગોડાઉન જે છે તે કુરિયરનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં એક અજાણ્યો ઇસમ જ્વલનશીલ પદાર્થનો ડબ્બો લઈ અંદર આવતો દેખાય છે અને આ પદાર્થ જે જ્વલનશીલ પદાર્થ છાંટતો હોય છે દરમિયાન તે ઢળી પડતો પણ દેખાય છે. સમગ્ર ઘટના આખી સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે હવે સીસીટીવીના આધારે વ્યક્તિને શોધખોળ શરૂ કરી છે. આ વ્યક્તિએ કુરિયરના ગોડાઉનમાં આગ લગાવી તો કેમ લગાવી તેને લઈને ઘણા બધા
સવાલો ઉભા થયા છે. જો કે આરોપી પકડાયા બાદ જ આ સમગ્ર મામલે પડદો ખુલશે, પણ જે આગ લાગી હતી, આગ લાગી નથી પણ લગાડવામાં આવી હતી, તેના સીસીટીવી હવે સામે આવ્યા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજ્યસભાના સાંસદ સભ્ય મયંક નાયકે સંસદમાં મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે. ઓએનજીસીની પાઇપલાઇન મુદ્દે સંસદમાં પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવતી પાઇપલાઇન માટે રાજ્યસભામાં માંગ કરી છે. ખેડૂતોના ખેતરોમાંથી ગેસ અને ઓઇલની પાઇપલાઇનો માટે ખેડૂતલક્ષી રજૂઆત કરી. ખેડૂતોને ફક્ત એકવાર વળતર મળતું હોવાથી જણાવ્યું છે. પાઇપલાઇનો બારે માસ ખેડૂતોની જમીનોમાં રહે છે, જેથી વાર્ષિક ભાડું અથવા વળતર આપવાની માંગ કરી છે. પાઇપલાઇનના બદલામાં ભાડું અથવા વળતર આપવાની માંગ કરવામાં આવી છે. સુરતમાં કામરેજ નજીક બ્રિજનું સમારકામ કરવાથી કીમથી પલસાણા સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ તેની સામે વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ડાયવર્ઝનના કારણે સુરત અને બારડોલી પાર્સિંગના વાહનો પાસેથી ટોલ ટેક્સની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને લેખિતમાં પત્ર પાઠવી સુરત અને બારડોલી પાર્સિંગના વાહનો પાસે ઉઘરાવવામાં આવતો ટોલ ટેક્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા મહી નદી પર બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે તમામ બ્રિજોને જે નુકસાન છે તે બ્રિજોનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. ત્યારે સુરતના કામરેજ નજીક આવેલા તાપી નદીના બ્રિજનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેને લઈને સરકાર દ્વારા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આ ડાયવર્ઝન સુરત અને સુરતના જિલ્લા લોકો માટે મુસીબતરૂપ સાબિત થયું છે, કારણ કે એક બે નહીં પણ ટોલ નાકા આવેલા છે અને તમામ જગ્યા પર ટોલ વસૂલવામાં આવે છે. આવા આક્ષેપ સાથે આવેદનપત્ર આપી રહ્યું છે દર્શનભાઈ નાયક, કોંગ્રેસના નેતા. આપણે સીધા એમની સાથે વાત કરીએ. દર્શનભાઈ, શાના માટે આવેદન? કારણ કે ડાયવર્ઝન તો સરકારે આપેલું છે. નેશનલ હાઈવે ઓથોરિટીનો સમગ્ર અમદાવાદથી વાપી સુધીના જે ચોમાસા દરમિયાન જે રોડની હાલત છે એ સમગ્ર રીતે જગ જાહેર છે. આ અનુસંધાનમાં મહીની જે ઘટના બન્યા પછી તાપી નદી ઉપર ખોલવડ નજીકનો જે 48 ઉપર આવેલો બ્રિજ તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવા માટે બંધ કરી દેવામાં આવ્યો. એ નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકારની બેદરકારીને કારણે કે એને લીધે આ પરિસ્થિતિ, એનો જો કોઈ ભોગ બનતો હોય તો સુરત શહેરનો વાહન ચાલક બની રહ્યો છે. આને લીધે સુરતના વાહન ચાલકે 3 જગ્યાએથી ટોલ ચૂકવવો પડે. આ અનુસંધાનમાં આ ઉઘાડી લૂંટ નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર દ્વારા જ્યારે કરવામાં આવતી હોય, ટોલ સંચાલક દ્વારા કરવામાં આવતી હોય, ત્યારે સ્થાનિક સંસદ સભ્યો કેમ મૌન બનીને બેઠા છે? એ અનુસંધાનમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે GJ5 અને GJ19ના વાહન ચાલકોને મુક્તિ મળે. જે પ્રકારનું રિનોવેશન છે તેને લઈને સુરતથી અમદાવાદ જતા વ્યક્તિએ એકવાર ટોલ અને અમદાવાદથી સુરત આવતા વ્યક્તિને 2 વખત ટોલ, એટલે કે ઉઘાડી લૂંટ ચાલી રહી છે, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનમાં દારૂ અને ડ્રગ્સ પાર્ટી પર CID ક્રાઇમે દરોડા પાડ્યા હતા, જે મામલે SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. SOGએ આરોપી મોહમ્મદ અયાઝ ફિરોઝ અહેમદ પટેલને ઝડપી પાડ્યો છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓને પાર્ટી માટે મેફેડ્રોન ડ્રગ્સની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. વર્ષ 2024માં 20 ઓક્ટોબરે CID ક્રાઇમે ફાર્મ હાઉસમાં દરોડા પાડ્યા હતા. આરોપી અમિત યાદવે જન્મદિવસ હોવાથી ડ્રગ્સ અને દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં 3 થી વધુ મહિલા સહિત અન્ય આરોપીઓ સામેલ હતા. સામાન્ય રીતે દારૂનું દૂષણ અટકાવવાનું કામ પોલીસ વિભાગનું હોય છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા બનાસકાંઠાના ડીસામાં દારૂની બદીને નાથવા અનોખું બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે. ઢોવા ગામે દારૂની બદી એટલી હદ સુધી પ્રસરી ગઈ કે ગ્રામજનો ત્રાસી ગયા છે. ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકો પણ દારૂનું સેવન કરીને અભ્યાસ કરવા જતા હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. દર વર્ષે અનેક મહિલાઓ વિધવા બની રહી છે. યુવાનો પણ દારૂ પાછળ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દારૂના દૂષણને ડામવા લોકોએ મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ દારૂનું વેચાણ કરશે તો તેને 11,000નો દંડ ફટકારવામાં આવશે, તેમજ સામાજિક બહિષ્કાર કરાશે. બહારથી કોઈ ગામમાં દારૂ વેચાણ કરવા માટે આવે તો 51,000નો દંડ ફટકારવામાં આવશે. સાથે જ મુંડન કરી ગધેડા પર બેસાડી વરઘોડો પણ કાઢવામાં આવશે. કોઈ દારૂનો નશો કરશે તેનો પણ સામાજિક બહિષ્કાર કરાશે. દારૂનું વેચાણ કરનાર અને નશો કરનારને શાકભાજીથી લઈ કરિયાણું આપવા પર પ્રતિબંધ પણ મૂકવામાં આવશે. 10 થી 15 બાઈઓ વિધવા બને છે, 18 થી 25 વર્ષના યુવાનો દર વર્ષે 25 મરે છે.
હવે શું દારૂ એસિડનો આવે છે એટલે લોકો પર હાલની તારીખમાં 10 થી 15 લોકો ઢોકેલા પડ્યા છે એ મરવાની આની માથે જ છે એટલે એ જોઈને અમારે થોડું એના માટે આ પગલું અમારે પાડવું પડ્યું કે જો બહારથી વેચવા કોઈ વ્યક્તિ આવશે તો એનો 51,000 દંડ અને જો ગામનો ઈસમ કોઈ વેચતા પકડાશે તો એનો 11,000 દંડ છે અને ગામની અંદર એનો મુંડન પણ કરવામાં આવશે. પોલીસ જો અમને સાથ સહકાર નહીં આપે અને કોઈ કાર્યવાહી કરશે નહીં તો અમે જનતા રેડ પણ કરીશું. દારૂના કારણે ઢુવા ગામનું યુવાધન બરબાદ થઈ ગયું છે. ત્યારે બરબાદ થતા યુવાધનને બચાવવા માટે સ્થાનિકો દ્વારા પોલીસ સમક્ષ પણ અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ત્યારે હવે દારૂની આ બધીને નાથવા માટે ગ્રામજનો પોતે જ આગળ આવ્યા છે અને ગામમાં કોઈપણ વ્યક્તિ દારૂનું સેવન કે વેચાણ કરે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. અમે તમારી હાથે છે પણ અમારા ઘરવાળાને અમારા દીકરાઓ પીવી છે, અમને વધનું ખાવા નથી જતા, અમને પીવા નથી જતા, અમારે મજૂરી લઈને આવો તો એ એમાંથી પૈસા પણ મારી લઈ લેશે. એટલે તમે ગમે તે કરીને દારૂનું બંધારણ કરો અને બંધારણની અંદર દારૂ બંધ કરો તો અમે સુખીથી રોટલો ખાઓ. અમારા છોકરાને ઉકાળો ચા પીવી છે, દૂધાળો ચા પીવી, આ શાકભાજી લઈને ખોય. એટલે અમે આ બંધારણ કર્યું. એટલે બંધારણ કરીને લોકો ખૂબ રાજી થયા છે અને જે વિધવા બહેનો બનતી હતી એ આમાંથી પણ બચશે. આણંદમાં આવેલી GCMMF ખાતે આજે ચૂંટણી અને આજે GCMMFના વર્તમાન ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ ખાતે 11 વાગે મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે. તો મતદાન પ્રક્રિયામાં રાજ્યની 18 ડેરીઓના ચેરમેન મતદાન કરશે. વાઇસ ચેરમેન પણ મતાધિકારનો ઉપયોગ કરશે. તો સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ મતદાન કરશે. તો GCMMFના વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેન ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે આજે GCMMFના વર્તમાન ચેરમેન અને વાઇસની ચૂંટણી આજે આણંદમાં આવેલી GCMMF ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને મતદાન પ્રક્રિયામાં રાજ્યની 18 ડેરીઓના ચેરમેન વાઇસ ચેરમેન મતાધિકારનો ઉપયોગ કરશે. તો સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ, કચ્છની સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ કરશે મતદાન. આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ પણ મતદાન કરશે અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ મતદાન કરશે. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી પણ મતદાન કરશે. સુરતની સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ પણ મતદાન કરશે. તો વલસાડની વસુધા ડેરીના ચેરમેન ગમન પટેલ પણ મતદાન કરશે. વડોદરાની બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ તેમજ ગોધરાની પંચામૃત ડેરીના ચેરમેન જેઠા ભરવાડ પણ મતદાન કરશે. આ તરફ આબાદ ડેરીના ચેરમેન મોહન ભરવાડ પણ મતદાન કરશે અને ગાંધીનગર મધુ ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા મતદાન કરશે. તો રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયા પણ મતદાન કરશે. કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે. ફેડરેશનના બોર્ડ ઉપર 18 સંઘોના જે ચેરમેન દૂધ સંઘોના ચેરમેન છે એ બોર્ડના સભ્યો છે અને તેમના વચ્ચેથી જ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થશે. આણંદ અમૂલ ડેરી ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી આજે યોજાવાની છે. ઠીક 11 વાગે આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે. વર્તમાન જે ચેરમેન શામળ પટેલ છે અને ઉપ ચેરમેન જે છે વલમજી હુંબલ તેમની 2.5 વર્ષની ટર્મ પૂરી થવાના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. તે અંતર્ગતની વાત કરીએ તો મહત્વની આ ચૂંટણી જોવામાં આવી રહી છે અને તેમાં ઠીક 18 જેટલી ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન આ મતાધિકારનો ઉપયોગ કરવાના છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે અને ત્યારબાદ હવે જે નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે તે નિરીક્ષકો બંધ કવરની અંદર મેન્ડેટ લેશે અને મેન્ડેટ બાદ 18 ડેરીઓના જે ચેરમેન વાઇસ ચેરમેન છે તેમની સાથે આ બેસીને એક ચર્ચા વિચારણા થશે. એક બેઠક આ રૂમની અંદર થવાની છે અને ત્યારબાદ બંધ કવરમાંથી જે કહી શકાય કે કવર ખોલવામાં આવશે અને ત્યારબાદ ચૂંટણી અંતર્ગત કોને પ્રાધાન્ય આપવામાં આવે છે તે અંતર્ગત સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. મહત્વનું સાથે સાથે એ પણ જોવામાં આવી રહ્યું છે કે જે રીતે ચેરમેનને રિપીટ કરવામાં આવે છે કે નવા ચેરમેન આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે કારણ કે 2.5 વર્ષની ટર્મ જોવામાં આવી રહી છે અને 2.5 વર્ષની ટર્મ આધારિત આ ચૂંટણી પ્રક્રિયા જે છે તે યોજાવા જઈ રહી છે. ત્યારે મહત્વના અને દિગ્ગજ નેતાઓ જે છે ત્યાં ચૂંટણીની અંદર મતદાન કરવાના છે. ઉત્તર ગુજરાત અત્યાર સુધી પ્રભુત્વ આપવામાં આવી રહ્યું છે કારણ કે સૌથી મોટી ચૂંટણી જોવામાં આવતી હોય છે. સૌથી વધારે દૂધ ઉત્પાદનની વાત કરીએ તો તેમાં 54% જેટલો હિસ્સો જે છે
તે ઉત્તર ગુજરાતની ડેરીઓનો હોય છે, જ્યારે અન્ય બાકીની ડેરીઓ જે 15 ડેરીઓ જે છે તેમનો હિસ્સો જે છે તે ઓલ ઓવર જોવામાં આવતો હોય છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવામાં આવતી હોય છે. ત્યારે હવે વાત એ પણ આવી રહી છે કે સૌરાષ્ટ્રમાંથી પ્રભુત્વ મળે અથવા તો ઉત્તર ગુજરાતમાંથી પ્રભુત્વ મળે તો નવાય નહીં, પરંતુ હવે વર્તમાન ચેરમેન સામળ પટેલ જે છે તે ઉત્તર ગુજરાતમાંથી આવે છે, તેમને રિપીટ કરવામાં આવે છે કે તેમના સ્થાને ભારતીય જનતા પાર્ટી નવા કોઈ ચહેરાને મેન્ડેટ આપે છે, તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી જોવા મળી રહી છે. કેમેરા પર્સન પ્રકાશ પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. રાજકોટમાં આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રતનપર ગામના લોકો એકઠા થઈ ગયા છે. આફ્રિકન વિદ્યાર્થીઓનો ગામમાં ત્રાસ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગામમાં અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ગામના લોકોનું રહેવું મુશ્કેલ બની ગયાની રાવ પણ ઉઠી છે. તો હવે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. તો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટમાં સતત જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમનો ત્રાસ વધી રહ્યો છે, ગામના લોકોનું શું કહેવું છે? ચોક્કસથી જે રાજકોટ નજીક આવેલું રતનપર ગામ છે ત્યાં જે છે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધી રહ્યો છે. એ જ મકાન છે કે જ્યાં આફ્રિકન વિદ્યાર્થીઓ રહે છે, અને એમના કારણે જે છે એ અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનો ગામ લોકોનો આક્ષેપ છે. હાલ આપણી સાથે ગામના લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, શું પ્રોબ્લેમ થાય, શું તકલીફ હોય છે? અહીંયા તો અમારે રાતના નીકળવું બહુ અઘરું છે. રાતે આ લોકો બધા નશીલા પદાર્થનું સેવન કરે છે અને ટૂંકા વસ્તુઓ પહેરીને અસલી હરકતો કરે છે. પોલીસને પણ ખબર છે, પોલીસની ગાડી ઊભી હોય ત્યાંથી જ તે આફ્રિકન ગર્લ્સ બધી કસ્ટમર આવે છે ને એને લઈને જાય છે. આમાં પોલીસ પણ કાંઈ કરતી નથી. આની પહેલા પણ અમે આવેદન આપેલા છે. ચોક્કસથી ગામમાં એવો કોઈ ઠરાવ થયો છે કે આવા લોકોને મકાન ન આપવા જોઈએ? હા, ગામમાં ઠરાવ થયો છે, પણ અહીંયા જે મકાન છે એ અમુક રાજકોટના છે, મોરબીના છે, અમદાવાદના, એ લોકોએ અહીંયા પૈસા રોકી મકાન ખરીદ્યા છે અને એ લોકો અહીંયા ભાડે આપે છે. કોઈ જાતની પંચાયતની મંજૂરી લેતા નથી. એટલે એની ઈ કરવા માટે પંચાયતની મંજૂરી કોઈએ લીધી નથી. એટલે એની ઉપર કાયદેસર કરવું પડે. ચોક્કસથી અહીંયા જે છે અન્ય આગેવાનો, આપણે એમની સાથે વાત કરીશું. હમણાં માથાકૂટ થઈ હતી, શું આખો પ્રશ્ન? માથાકૂટમાં એ લોકો ખાલી સામું જોવી છે ને આપણે, તો એ લોકોને એમ થાય કે આપણે કઈ બીજો કઈ એને ત્રાસ આપે છે. પણ હકીકતમાં અમે હવે ગામજનો કે ઠરાવ પાસ કર્યો છે કે હવે જે કોઈને મકાન ભાડે જોતા છે અને કોઈને દેવાના થશે તો ફરજિયાત ગામનો ઠરાવ પાસ થઈ ગયો છે. સરપંચને મુલાકાત લેવી જ પડશે, એ 100%. હા, એ એક નાની ઉઠતી છે અને એ મા બહેની છે અત્યારે. ચોક્કસથી શું કહેશો, ગામના લોકોને શું તકલીફ પડતી હોય છે અને રહેવું કેટલું મુશ્કેલ બને? ગામના લોકોને આ લોકોના આવવાથી કોઈ પણ અમે લોકો બહાર નથી નીકળી શકતા. લેડીઝની સાથે શું તકલીફ પડે છે કે એ લોકો પૂરા કપડાં પહેરતા નથી, પૂરી રીતે વ્યવસ્થિત ચાલતા નથી. અસામાજિક પ્રવૃત્તિ, ડ્રગ્સ, દારૂ કે બિયર જે કાંઈ નશો કરતા અમને ખ્યાલ નથી, પણ નશો કરતી હાલતમાં હોય છે ને ગમે ત્યાં પડ્યા રહેતા હોય છે. એટલે અમારે ગામ લોકોને હવે સરકાર અમને બીજે જગ્યા આપે ને તો અમે રહેવા વહી જાય ને આ લોકોને અહીં રહેવા દો, સરકારને મંજૂર હોય તો. ચોક્કસથી આ રતનપર ગામના લોકો છે જે વિદ્યાર્થીઓના ત્રાસથી ત્રાહીમામ છે. ખાસ કરીને જે છે નશીલા પદાર્થ તેમજ જે છે એ દેહ વેપાર જેવી ગંભીર ગુનાઓ છે તે થતા છે અને એના કારણે ગામના લોકો છે તે જે છે એ શરમજનક સ્થિતિમાં પણ મુકાતા હોય છે. તેવો આક્ષેપ પણ જે છે એ ગામના લોકો કરી રહ્યા છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે આફ્રિકન વિદ્યાર્થીઓનો ત્રાસ વધ્યો છે, જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રતનપર ગામના લોકો એકઠા થઈ ગયા છે અને આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.